નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતની એક શાંતિપૂર્ણ કૃષિ પીઠ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામોમાં હાલ તો ગભરાવનારી ઘટનાએ સમગ્ર પ્રદેશને આશ્ચર્યચકિત કરી નાખ્યું છે। જી હા, ગુજરાતના બોટાદ જિલ્લામાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને રાજ્યના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। કારણ કે એવા સમાચાર સામે આવ્યા હતા કે ગઢડા તાલુકાના વિરડી, ખોપાડા અને કાપડી ગામમાં છેલ્લા 2 મહિનાથી રાત્રે ભેદી અવાજ અને ભૂકંપ જેવા હળવા આંચકા સતત અનુભવાઈ રહ્યા છે। અહીંયા રાતે એવા ભેદી અવાજ આવે છે જાણે કે ધરતીની અંદર કોઈ મોટી હલચલ થતી હોય। એટલું જ નહીં, એની સાથે અચાનક જ નાના અને હળવા આંચકાઓ પણ આવતા રહે છે અને આના કારણે લોકોમાં ભયનો માહોલ એટલો બધો વધી ગયો છે કે આ અસામાન્ય ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર પણ તાત્કાલિક સફાળું જાગ્યું હતું। ગાંધીનગરની સિસ્મોગ્રાફિક ટીમ તાત્કાલિક વિરડી ગામે દોડી આવી હતી અને સિસ્મોમીટર મૂકીને તપાસ શરૂ કરી હતી। વિરડી, ખોપાડા અને કાપડી ગામના લોકોને દિવસે ને દિવસે ભીતરથી ચિંતા વધી ગઈ છે કે શું આ કોઈ કુદરતનું સામાન્ય ભ્રમ છે કે કંઈક વધારે છે, એક ભૂકંપ સ્વયં કે જે વૈજ્ઞાનિકોની અણગમતી શક્તિઓની ચપેટમાં છે। આવા અનેક પ્રકારના પ્રશ્નોની સાથે ગ્રામજનો ભયમાં બેઠા છે। જોકે હવે તો વિરડી ખાતે સિસ્મોમીટર મુકાઈ ગયું છે। સ્થાનિકો દ્વારા સતત થઈ રહેલા ભેદી અવાજ અને આંચકાની ફરિયાદ બાદ ગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની સાથે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફીની વિશેષ ટીમ વિરડી ગામે પહોંચી ગઈ હતી। એવા અહેવાલ સામે આવ્યો છે કે ટીમે સૌપ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સિસ્મોમીટર વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે મૂકવામાં આવ્યું છે જેથી કરીને આ જે પ્રકારના આંચકા અને અવાજ આવે છે તેમનું વૈજ્ઞાનિક રીતે ચોક્કસ માપન અને વિશ્લેષણ થઈ શકે। સિસ્મોગ્રાફીના નિષ્ણાતોની ટીમે સ્થાનિક ગામના લોકોની સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમને આ પરિસ્થિતિમાં સંયમ જાળવવા માટે જાણકારી આપી હતી। વિરડી, ખોપાડા અને કાપડી આ ત્રણેય ગામો 2 મહિનાથી સતત આ પ્રકારની અજાણી ઘટનાના કેન્દ્ર બિંદુ બની ગયા છે। મધ્યરાત્રિએ જ્યારે તમામ લોકો ઊંઘમાં હોય ત્યારે ધરતીની ઊંડાઈમાંથી ભેદી અવાજો આવતા હતા। આની સાથે સાથે ભૂકંપની જેમ હળવા આંચકા પણ અનુભવાતા હતા અને આ બધાના જ કારણે લોકોમાં ભારે ભય પેટો હતો। ભય પણ એટલો બધો વધી ગયો કે રાજ્યનું વહીવટી તંત્ર અને વૈજ્ઞાનિકોની ટીમ તરત જ દોડી આવી હતી। હા, માત્ર તપાસ માટે નહીં પરંતુ સિસ્મોગ્રાફીના નિષ્ણાતો વિરડી ગામે સિસ્મોમીટર મૂકીને ગયા છે કારણ કે હવે અહીંયા વૈજ્ઞાનિકોના હાથે સત્યનું માપન કરવું પડશે। પરંતુ જ્યાં સુધી વૈજ્ઞાનિકોની ટીમ અને તંત્ર આફત દરમિયાન કઈ રીતે સંયમ રાખવો, ધીરજ જાળવવી, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તેની જાણકારી ગ્રામજનોને આપીને ગયા છે। છેલ્લા 2 મહિનાથી અનુભવાતા આ પ્રકારના અવાજ અને આંચકાઓનું ચોક્કસ કારણ જાણવા માટે સિસ્મોમીટરનું રીડિંગ એ મહત્વપૂર્ણ બનશે, જેના પર હાલ તો સૌ કોઈની નજર ટકેલી છે। વહીવટીતંત્રએ ગ્રામજનોને ગભરાયા વગર સંયમ રાખીને સિસ્મોગ્રાફી ટીમ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરી છે। મહત્વનું છે કે ગઢડાના આ 3 ગામો વિરડી, ખોપાડા અને કાપડી હવે સામાન્ય ગામો નથી રહ્યા। અહીંની ધરતી હલતી રહે છે, અવાજો આવતા રહે છે। લોકોના મનમાં એ પ્રશ્ન થઈ રહ્યા છે કે શું આ કોઈ કુદરતી પ્રક્રિયા છે કે પછી કુદરતના ઊંડાણમાં કંઈક વધુ જ અસામાન્ય બની રહ્યું છે। જોકે હવે આ રહસ્ય ઉકેલાશે સિસ્મોમીટરનું આગલું રીડિંગથી। આનું આગલું રીડિંગ જ કહી શકશે કે આના પાછળની હકીકત શું છે। પરંતુ ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।